નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। હોળીના તહેવારને લઈ સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી બસો એક્સ્ટ્રા દોડાવાશે। ચૂંટણી પહેલા સામાન્ય જનતાને કેન્દ્ર સરકારે આપી મોટી રાહત, પેટ્રોલ ડીઝલના ભાવમાં કરાયો ઘટાડો। સીએના અભ્યાસનો ખર્ચ કાઢવા ચોરીના રવાડે ચડ્યા અને મોપેડની ડિક્કીમાંથી થયેલી ચોરીનો ઝડપાયા। 8 વર્ષની બાળકી આંબલી ખાતા થળીઓ ગળી જતા શ્વાસનળીમાં ફસાયો, સર્જરી બાદ ટુકડા કરીને બહાર કઢાયો। નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। એકલ દોકલ લોકો પાસેથી મોબાઈલની લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ। સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા, દાહોદ અને અમદાવાદના મુસાફરોને હોળીના તહેવારમાં પોતાની વતન પરિવાર સાથે જઈ શકે તે માટે હોળી તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે 23 માર્ચ 2014 સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। માર્ચ 20 થી 2000 એક્સ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવશે। સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારની સિઝનની લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી સસ્તી મુસાફરી કરી શકે તેવા હેતુથી સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે। બસભાડાની વાત કરવામાં આવે તો સુરતથી અમદાવાદ 280 રૂપિયા, સુરતથી દાહોદ 305 રૂપિયા, સુરતથી ઝાલોદ 310 રૂપિયા, સુરતથી ગોધરા 270 રૂપિયા અને સુરતથી લુણાવાડા 275 રૂપિયા, સુરતથી કવાંટ 265 રૂપિયામાં મુસાફરી કરી શકાશે। તેમજ સુરતથી છોટા ઉદેપુર 275 રૂપિયા ઉપરાંત ઓલપાડથી દાહોદ 315 રૂપિયા અને ઓલપાડથી ઝાલોદ 320 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે। સુરતથી દાહોદ, ઝાલોદ, ગોધરા, લુણાવાડા, કવાંટ, છોટાઉદેપુર, અમદાવાદ, કચ્છ, ભુજ માટે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને તે દરમિયાન 80 લાખ મુસાફરોની 80 લાખ રૂપિયાની આવક સુરત એસટી ડેપોને થઈ હતી, ત્યારે આ વર્ષે 550 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 1 કરોડ રૂપિયા સુધીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। ગુર્જર વિભાગીય નિયામક સુરત ગુજરાત સરકાર માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલન નું આયોજન કરેલું છે। આ એક્સ્ટ્રા બસો સંચાલન તારીખ 20 થી 23 તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થનાર છે। આ એક્સ્ટ્રા બસો જે છે દાહોદ, છોટાઉદેપુર, ઝાલોદ, લુણાવાડા તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આજે બસો એક્સ્ટ્રા બસોનું સંચાલન છે સુરત મધ્યસ્થ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડ પરથી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે અને આજે એના સિવાય અમદાવાદ, સૌરાષ્ટ્ર, ભુજ છે તરફનું સંચાલન પણ અમારા મેઇન બસ સ્ટેશન પરથી કરવામાં આવનાર છે। લોકોને રાહત આપવા લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે, જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આ અંગેની કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરી માહિતી આપી હતી। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। સાથે જ દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે। આવતીકાલ એટલે કે આજ સવારથી જ કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કર્યું અને લખ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન મોદીએ ફરી એકવાર સાબિત કર્યું કે કરોડો ભારતીયોના પરિવારનું હિત સદા તેમની પ્રાથમિકતા છે। એક રિપોર્ટ અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલ પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 10 રૂપિયાની કમાણી કરી રહી છે, જેઓ ગ્રાહકને આપી શકે છે। ઓઇલ અને કંપનીએ છેલ્લા એપ્રિલ 2022માં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો કર્યો હતો। હાલ દેશમાં મોટાભાગનો પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાના પગલાથી ફુગાવામાં ઘટાડાની મદદ મળી શકે તેવું સાબિત કરી શકાય છે, પરંતુ આ પણ ચૂંટણીલક્ષી જાહેરાત હોય તેવું માની શકાય છે। પેટ્રોલમાં આજે સવારે 6 વાગ્યાથી 2 રૂપિયાનો ઘટાડો થયો છે।
એના કારણે ભાવ ઘટ્યા એવું તમારું માનવું છે? ભાઈ હવે તો હમણાં તો બધાને એવું લાગે છે કે ઇલેક્શનના માહોલના હિસાબે ઘટ્યા છે. હવે સરકાર ઉપરથી ઘટાડે હવે ને ગુજરાત સરકાર બી થોડો વેટ ઘટાડે લોકોને વધારે ફાયદો થાય. લોકો માટે ફાયદો. ચાલો, રાજસ્થાન સરકારમાં પણ ભાવમાં ફરક છે, તો ગુજરાતમાં કઈ રીતે ભાવમાં ફરક છે? પણ એ તો ગુજરાત સરકારે વેટ નથી ઘટાડ્યો, રાજ્ય સરકારે વેટ ઘટાડ્યો એના હિસાબે 7 રૂપિયા ઘટ્યા છે ને અહીંયા આપણો કેન્દ્ર સરકારના 2 રૂપિયાનો ઘટાડો છે. હવે ગુજરાત સરકાર શું કરે તેની પર છે. ગુજરાત સરકાર વેટ નથી ઘટાડ્યો. હા. સુરતમાં એક એવા ચોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જે ચોર પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો. અલગ અલગ સ્થળો પર પાર્ક કરેલી મોપેડની ડુપ્લિકેટ ચાવીઓ વડે ડીકીઓ ખોલી ચોરીનો નિષ્ફળ પ્રયાસમાં આ ચોર દ્વારા કરાયો હતો. જોકે સુરતના અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલી મોપેડની ડીકીનો લોક ખોલી રોકડા રૂપિયા ચોરી કરવામાં સફળતા મળેલ હતી. આ ચોરી અડાજણ પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપી પાસેથી અલગ અલગ મોપેડની ડુપ્લિકેટ ચાવીઓ સહિત રોકડા રકમ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મજબૂરી માણસને શું ન કરાવી શકે તેનો દાખલો સુરતમાં જોવા મળ્યો છે, જ્યાં એક વિદ્યાર્થી પોતાના અભ્યાસનો આર્થિક ખર્ચ કાઢવા ચોરીના માર્ગે ચડ્યો હોવાની સામે આવ્યું છે, જે વિદ્યાર્થીએ અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. અડાજણ પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર હાલ જ થોડા દિવસ અગાઉ અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલ મોપેડની ડીકીનો લોક કરી ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અજાણ્યા ચોર શખ્સ દ્વારા રોકડા રૂપિયા ચોરી કરવામાં આવી હતી, જે અંગે અડાજણ પોલીસ મથકમાં આ બદલે મોપેડ માલિક દ્વારા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન અન્ય સ્થળો પર પાર્ક કરેલ મોપેડની ડીકીનો ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટનાને ધ્યાનમાં આવી હતી, જેથી ચોર શખ્સે ઝડપી પાડવા અડાજણ પોલીસે સર્વેલન્સ ટીમ સતત વોચમાં હતી. દરમિયાન અડાજણ પોલીસને માહિતી મળી હતી કે મોપેડની ડીકીનો ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરતો શખ્સ અડાજણ વિસ્તારમાં હાલ ગુનાને અંજામ આપવા ફરી રહ્યો છે, જે માહિતી આધારે અડાજણ પોલીસે સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપી આશિષ ઇન્દ્રમોહન ઝા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો, જેની અંગ ઝડપી લેતા રોકડ રકમ સહિત અલગ અલગ મોપેડની ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી. અડાજણ પોલીસના જણાવ્યા મુજબ આરોપી હાલ સીએનો અભ્યાસ કરી રહ્યો છે, જે અભ્યાસનો ખર્ચ કાઢવા માટે તેણે ચોરી કર્યા હોવાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું છે. તેમ છતાં આરોપી અગાઉ આવી કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં અડાજણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ અડાજણ પોલીસે ચોપડે નોંધાયેલ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે આરોપીને હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જે પૂછપરછમાં અન્ય ખુલાસા બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આઠ વર્ષની બાળકી આંબલીઓ ગળી જતા તેની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો. આથી બાળકીને વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ સર્જરી કરીને આંબલિયાને બહાર કાઢવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લામાં રહેતા મહેશભાઈ ચૌધરીને 8 વર્ષીય દીકરી આંબલી ખાતા હતી. તે સમયે તે આંબલીઓ ગળી ગઈ હતી, જે તેની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલના તબીબોએ ઓપરેશન કરીને આંબલીઓના ટુકડા કરી બહાર કાઢવામાં આવ્યો હતો. 20 દિવસ જેટલો સમય થઈ ગયો હોવાથી થળિયો ફૂલી ગયો હતો. આખરે આંબલીઓ બહાર નીકળી જતા પરિવારને પણ રાહત અનુભવી છે. હાલ બાળકીની તબિયત સારી છે અને તે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. આ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાહુલ પટેલે જણાવ્યું હતું કે બાળકી 20 દિવસ પહેલા આંબલીનો ઠળિયો ગળી ગઈ હતી, જે તેની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો. 20 દિવસથી ઠળિયો અંદર જોવાથી તે ફૂલી ગયો હતો. આથી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ સીટી સ્કેન કરાવતા ઠળિયો ફસાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી બાળકીને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. સિવિલમાં હોસ્પિટલ અડધો કલાક સુધી ઓપરેશન કરીને ઠળિયાના ટુકડા કરી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ બાળકીની તબિયત સ્ટેબલ છે અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલ દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. આ અંગે પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે તારીખ 22 ફેબ્રુઆરી 2014ના રોજ માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલની સ્થાપના થઈ હતી. ત્યારે 22 મે 2024ના રોજ સફળતાના 10 વર્ષ પૂર્ણ થાય, જે અનુસંધાને ડાયમંડ હોસ્પિટલ દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ અંગે હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીએ જણાવ્યું હતું કે દશાબ્દી મહોત્સવનું આયોજન 17મી માર્ચ રવિવારના રોજ સાંજે કિરણ હોસ્પિટલ 2ના ગ્રાઉન્ડમાં મોટા વરાછા ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકો આમંત્રિત કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે 400 દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ વિતરણ કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં 11,64,000થી વધુ દર્દીઓને સારવાર લીધી છે, જેમાં 26,556 ગર્ભવતી મહિલાઓએ પ્રસૂતિ અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 2,000 દીકરીઓને 1 લાખ રૂપિયા બોન્ડની એનાયત કરવામાં આવ્યા છે. આ દશાબ્દી મહોત્સવની ઉજવણીમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, રાજ્યસભાના સદસ્ય ગોવિંદભાઈ ધોળકિયા, કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત હોસ્પિટલના 10 વર્ષ પરિપૂર્ણ થયા. આ 10 વર્ષના ઉજવણીના ભાગરૂપે તારીખ 17/3/2024ના રોજ મોટા વરાછાની અંદર એક દશાબ્દી મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમની અંદર 425 દીકરીઓને 1 લાખના બોન્ડ અમે અર્પણ કરવાના છીએ અને 10 વર્ષની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ દ્વારા જે અમે સમાજને આર્થિક લાભ આપ્યો છે એની સ્ટેટિસ્ટિકલ માહિતી પણ આ કાર્યક્રમમાં અમે આપવાના છીએ. સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે અલગ અલગ સુવિધાઓ આપવામાં આવે, અલગ અલગ સારવારો આપવામાં આવે છે, એમની માહિતી લોકો સુધી પહોંચે એની માટે પણ અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. અને સાથે સાથે સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ સુરત શહેરના દક્ષિણ ગુજરાતના તમામ પત્રકારો મિત્રોને એક પરિવાર તરીકે માને છે. હમણાં જ થોડા દિવસ પહેલા આપણા સુરત શહેરના એક પત્રકારનું દુઃખદ અવસાન થતા આ બાબતને ધ્યાનમાં રાખીને તારીખ 1/4/2024 થી 30/4/2024 સુધી 1 મહિના સુધી પત્રકારના પરિવાર માટે, પરિવારની અંદર પત્રકાર પોતે, એમની પત્ની, એમના બાળકો, માતા પિતા, દાદા દાદી, આ તમામ લોકોને ઓપ્થલ ડિપાર્ટમેન્ટમાં જે કાંઈ સેવાઓ પૂરી ફ્રી ઓફ ચાર્જની અંદર, સાથે સાથે બોડીના જે અલગ અલગ ટેસ્ટો થતા હોય છે એ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર, અને ટેસ્ટ કર્યા પછી જે કાંઈ રિપોર્ટો આવે છે જે તે ડૉક્ટરને કન્સલ્ટિંગ કરીને એનો ચાર્જ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર એમને માહિતગાર કરવામાં આવશે. કારણ કે પત્રકારોની જિંદગી અમે જાણીએ છીએ, સવારથી સાંજ સુધી દોડામ દોડી ભાગદોડ જિંદગી છે. આ જિંદગીની અંદર પણ એ લોકો કંઈક પોતાના આરોગ્ય માટે કંઈક કાળજી લે એની માટેનો આ અમારો એક નમ્ર પ્રયાસ છે. અને અમને ખાતરી છે કે પત્રકાર પરિવારના તમામ મિત્રો આ સ્કીમનો લાભ લઈને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સાથે સાથે સમાજના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખી અને લોકો આનો ઉપયોગ કરશે એવું અમે માની રહ્યા છીએ. સુરતની ઉધના પોલીસે 3 રીરાચોર અને લૂંટ કરતા આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ સુરતના ઉધના પાંડેસરા મેઇન રોડ પર નવીન ફ્લોરિન કંપનીના પ્લાન્ટ ઓપરેટરને પાછળથી પકડી મોબાઈલ ફોન લૂંટી માર મારીને ફરાર થઈ ગયા હતા. તે અગાઉ ભાટેના જોગેશ્વરી 3 રસ્તા પાસે રાહદારીઓનો મોબાઈલ ફોન પણ સ્નેચ કર્યો હતો. આરોપી લૂંટ અને સ્નેચિંગના મોબાઈલ વેચવા નીકળ્યા હતા ત્યારે પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપી તમામ પ્રકારનો નશો કરતા હતા અને 2 કાર હોવાથી મોજ શોખ કરવા માટે લૂંટ ચોરી કરતા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને નવીન ફ્લોરિન કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા 57 વર્ષીય કનુભાઈ રામજીભાઈ પટેલ ગત મંગળવારે વતન મહેસાણાથી સુરત એસટીમાં આવ્યા હતા. તેઓ સવારે ઉધના પાંડેસરા મેઇન રોડ ખાતે આવેલી દક્ષેશ્વર મંદિર પાસે ઉતરી ચાલતા ઘરે જતા હતા ત્યારે પાછળથી તેમને પકડી 3 યુવાનોએ મોબાઈલનો ફોન લૂંટી માર માર્યો હતો. તેમનો થેલો લૂંટવા પણ પ્રયાસ કર્યો હતો. જમીન પર પાડી દીધા હતા. જો કે કનુભાઈ બૂમાબૂમ કરતા ત્રણેય માત્ર મોબાઈલ ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા. કનુભાઈએ ગત મંગળવારે મોડી રાત્રે બનાવ અંગે ઉધના પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઉધના પોલીસ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ અને બીનુકુમાર મુન્નાભાઈને બાતમી મળી હતી કે ચોરીના લૂંટના મોબાઈલ વેચવા માટે આરોપીઓ ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ઉધના પ્રભુનગર 4 રસ્તા પાસે મોબાઈલ વેચવા ફરી રહેલા મયુર ઉર્ફે રોમિયો, મનોજ જોશી, રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટીલ અને અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલાને ઝડપી લીધા હતા અને પોલીસે તેમની પાસેથી 2 મોબાઈલ કબજે કરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયા 88.10 લાખની ઠગાઈ કેસમાં PMJYના સરકારી કોન્ટ્રાક્ટના આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. PMJY કાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવાના બહાને મગદલ્લાની કંપની જોડે ઠગબાજ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. સરકારી કોન્ટ્રાક્ટ ધરાવતા દિલ્હીની નેશનલ ફેડરેશન ટુરિઝમ ઓફ ટ્રાન્સપોર્ટ કંપનીના MD રામ નરેશ ઉર્ફે RN ઠાકુરની
આગ્રા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ઇકોસેલ દ્વારા 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સુરતના રૂટ મગદલ્લા ખાતે આવેલ પાદરા સ્ટ્રીટમાં રહેતા ધર્મેન્દ્ર લલુભાઈ પટેલ સમર્થ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2020માં માર્ચ મહિના દરમિયાન કોરોનાની મહામારીના સમયે સંદીપ સૈની સાથે તેઓની મુલાકાત થઈ હતી. જે શખ્સ દ્વારા ધર્મેન્દ્ર પટેલને વિશ્વાસ અને ભરોસો આપવામાં આવ્યો હતો તેનો મિત્ર રામ નરેશ ઠાકુર ઉર્ફે R.N. ઠાકોર દિલ્હીમાં નેશનલ ફેડરેશન ઓફ ટુરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડના નામે કંપની ધરાવે છે. જે કંપનીને ટૂંક સમયમાં ભારતના સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ બનાવવાની ડેટા એન્ટ્રીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે. જે મહારાષ્ટ્રની 30 જિલ્લાનો કોન્ટ્રાક્ટ આપવામાં કહ્યું. સંદીપે સૈનીએ 35 લાખ ત્યારબાદ રામ ઠાકુરના દ્વારા 53 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. બંને ઠગબાજો દ્વારા લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હોવા છતાં કોન્ટ્રાક્ટ ન અપાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. જે બાદ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રૂપિયા 53 લાખ પડાવી લેનાર રામ નરેશ ઠાકુર તો આગ્રા ખાતેની જેલમાં બંધ છે, જેથી પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો. ધર્મેન્દ્ર પટેલ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. રૂપિયા 88.10 લાખની છેતરપિંડી કેસ મામલે ઇકોસેલ દ્વારા ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. દરમિયાન ઇકોસેલ દ્વારા આગ્રાની જેલમાંથી બંધ રામ નરેશ ઠાકુરનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીની ધરપકડ ઇકોસેલ દ્વારા સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા અન્ય લોકો જોડે પણ આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતાઓ પગલે ઇકોસેલ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સુરતીઓ દરેક ક્ષેત્રે પોતાનું નામ આગળ કરી રહ્યા હોય ત્યારે સુરતની ગૃહિણીએ પણ સોશિયલ મીડિયા દ્વારા સ્ટાઇલિશ વુમન ઓફ ધ યરનો ખિતાબ જીતી સુરતીઓ માટે ગૌરવ ઊભું કર્યું છે. સુરતીઓ દરેક ક્ષેત્રે સુરતનું અને પોતાનું નામ આગળ કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા સુરતની એક ગૃહિણીએ પોતાનું અને સુરતનું નામ રોશન કર્યું છે. વાત એમ છે કે સુરતના ડઝન વિસ્તારમાં રહેતી મેનકા હરિમણી નામની ગૃહિણીએ મુંબઈમાં બાંદ્રા સેન્ટ એન્ડ્રુઝ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ સત્યજીત રાય આઇકોન સિનેમા એવોર્ડ 2024માં ભાગ લીધો હતો. તો આ એવોર્ડ સેરેમનીમાં ઇન્સ્ટાગ્રામથી પસંદગી પામેલ મેનકા હરિમણીએ સ્ટાઇલિશ વુમન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. જેને લઈ મેનકા હરિમણી સહિત પરિવારજનો અને સુરતીઓ તેની આ સિદ્ધિ નામના તેઓને શુભેચ્છા પાઠવી હતી. સુરતમાં વધુ એક ગ્રીષ્મકાંડ જેવી ઘટના થતા રહી ગઈ હતી. ગ્રીષ્મ હત્યાકાંડની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ યુવકને લગ્નની ના પાડતા ચાલુ મોપેડ પર યુવતી અને તેણીને માતા સહિત ભાઈને પાડી દઈ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે હુમલા બાદ ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતના જહાંગીરપુરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની 23 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી પ્રતિક મનોજભાઈ પટેલ નામના સંપર્કમાં આવી હતી. ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી, જે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી, પરંતુ પ્રેમ પ્રકરણ વચ્ચે કોઈ કારણસર બ્રેક લાગી જતા યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. જેથી રોષે ભરાયેલ પ્રતિકે યુવતીનો પીછો કરવાની શરૂઆત કરી હતી. દરમિયાન 13મી માર્ચના રોજ યુવતી પોતાની માતા અને ભાઈ જોડે જહાંગીરપુરા વિસ્તારમાંથી મોપેડ લઈ પસાર થઈ રહી હતી. તે દરમિયાન મોટરસાયકલ લઈ આવી ચડેલા પ્રતિકે ચાલુ મોપેડે લાત મારી જમીન પર ઢાળી દીધી હતી, જેના કારણે યુવતીની માતા, ભાઈ અને તેણીને સામાન્ય ઇજાઓ પામી હતી. જે બાદ પ્રતિકે પોતાની પાસે રહેલ ઘાતક હથિયાર વડે યુવતી ઉપર 4 જેટલા ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. જ્યારે મધ્યસ્થી કરવા પડેલા યુવતીની માતા ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરી દેતા માતા પણ ઇજાગ્રસ્ત થઈ હતી. હુમલા બાદ પ્રતિક ઘટના સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. જ્યારે ઘટનાની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસ અને પરિવારજનોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવતી અને તેણીની માતાને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જહાંગીરપુરા પોલીસે સમગ્ર ઘટના અંગે યુવતીની ફરિયાદ લઈ આરોપી પ્રતિક મનોજ પટેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જ્યાં પોલીસે આ આરોપીને પકડી પાડી સેલના જળિયા પાસે ધકેલી દીધો હતો. જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હોળી તહેવારને લઈ સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે.
ચૂંટણી પહેલા સામાન્ય જનતાને કેન્દ્ર સરકારે આપી રાહત, પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો કરાયો ઘટાડો. અભ્યાસનો ખર્ચ કાઢવા ચોરીના રવાડે ચરાયો ચોર ઝડપાયો. આઠ વર્ષીય બાળકે આંબલી ખાતા ખાતા આંબલીઓ ગળી જતા શ્વાસનળીમાં ફસાયો, સર્જરી બાદ ટુકડા કરી બહાર કઢાયો. નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. એકલ દોકલ લોકો પાસેથી મોબાઈલની લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.